ભાવનગરની HCG હોસ્પિટલને PMJY યોજનામાં ક્ષતિ દાખવવા બદલ આરોગ્ય વિભાગે 7.22 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। PMJY યોજના અંતર્ગત કાર્ડ ધારકને 10 લાખ રૂપિયાની સારવાર તદ્દન નિઃશુલ્ક છે, ત્યારે આ હોસ્પિટલ દ્વારા PMJY યોજના અંતર્ગત 2 દર્દી પાસેથી 6,000 અને 19,000નો મની ચાર્જ વસૂલવામાં આવ્યો હતો। હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા 39 કેસોમાં અપકોડિંગ જોવા મળ્યું છે, તો રેડિયેશન મશીનમાં CBCT શક્ય ન હોય છતાં વર્ષ 2023-24માં 10 માસમાં 996માંથી 443 પેકેજ કોડ દર્દીઓની સારવાર આપવામાં આવી છે અને આવો ક્લેમ કરવામાં આવ્યો હતો। ભાવનગર મહાનગરપાલિકામાં HCG હોસ્પિટલ છે, એને લગભગ આથી 5-6 મહિના પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા। એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે। એ કદાચ એને જે હોય રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં, અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા।